Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ જેની અંદરનું યુનિટ 8 જેમાં રીડ 1 જેનું નામ છે ફોર યુથ, બરોબર, યુવાનો માટે, જેનો આજે આપણે પાર્ટ 3 ત્રીજો પાર્ટ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરોબર, અત્યાર સુધી બે પાર્ટમાં આપણે 3 પેરેગ્રાફ કમ્પ્લીટ કર્યા છીએ. બરોબર, આજે આપણો ત્રીજો પાર્ટ જેની અંદર 2 પેરેગ્રાફ આજે આપણે કમ્પ્લીટ કરશું. બરોબર, લેસન એ ટાઈપનું છે એટલે રિવાઇઝ કરતા કરતા એડ કરતો જશું. આપણે ત્રીજો જે પેરેગ્રાફ, જે મોસ્ટ ટાઈમથી પેરેગ્રાફ છે, એને આપણે ફરી પાછો રિવાઇઝ કરી લઈએ ડાયરેક્ટ ગુજરાતી, અને બીજા 2 પેરેગ્રાફ છે એ આજે આપણે સમજાવું આજે હું તમને. ઓકે, નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? મુક્ત બનવું, મુક્ત હોવું, એનો અર્થ શું? સો આઝાદી એનું નામ છે કે જે કાર્ય કરવું તમને યોગ્ય લાગતું હોય, જે કાર્ય કરવું તમને સૂટ થતું હોય, એ કાર્ય કરવા મળે એટલે શું આનું નામ આઝાદી છે? ગોઈંગ વેર યુ લાઈક, તમને જ્યાં પસંદ હોય ત્યાં તમે જઈ શકો તો શું આનું નામ આઝાદી છે? થિંકિંગ વોટ યુ વિલ, તમને જે વિલ ઈચ્છા થતી હોય એ ઈચ્છા પ્રમાણે તમારે વિચાર કરી શકો, વિચાર કરવાની આઝાદી હોય, જે કામ કરવું હોય એ કામ કરવાની આઝાદી હોય. બરોબર, જે જગ્યાએ જવું હોય ત્યાં જવાની આઝાદી હોય, તો શું આનું નામ મુક્ત છે, મુક્તિ છે? શું આનું નામ આઝાદી છે? આને જ ખરા અર્થમાં આઝાદી કહેવાય. ધીસ યુ ડુ એની હાઉ, આ તો તમે ગમે એમ કરી શકો. merely to have independence, does that mean freedom? માત્ર આપણને જે સ્વતંત્રતા મળી ચૂકી છે એ સ્વતંત્રતા મળી, શું એને જ ખરા અર્થમાં આઝાદી કહેવાય? તો પછી દુનિયાના ઘણા લોકો આપણી જેમ ઇન્ડિપેન્ડન્ટ છે, સ્વતંત્ર છે, પણ હું એમ કહું છું કે જે રીતનાની આઝાદી જેની હું વાત કરું છું કે મનથી આઝાદ, વેરી ફ્યુ આર ફ્રી, બહુ ઓછા એવા છે કે જે મુક્ત છે. બરોબર, આઝાદી ઇમ્પ્લાઇઝ, દર્શાવે છે કે ગ્રેટ ઇન્ટેલિજન્સ, મહાન બુદ્ધિમત્તા, બુદ્ધિ ચાતુર્યતા, રાઈટ? બુદ્ધિમત્તા હોય તો આઝાદી મળે, આઝાદી એ દર્શાવે છે. ડઝ ઇટ નોટ? ખરું કે નહીં? બરોબર, યાને આનો અર્થ થયો કે ટુ બી ફ્રી, મુક્ત બનવું, મુક્ત હોવું એટલે કે ઇન્ટેલિજન્ટ હોવું જરૂરી છે, બુદ્ધિમત્તા વાળા હોવું જરૂરી છે. બરોબર છે, પણ intelligence does not come into being by just wishing to be free. By just wishing, માત્ર ઈચ્છાઓ રાખવાથી તમને ઇન્ટેલિજન્સ, બુદ્ધિમત્તા આવતી નથી. માત્ર ઈચ્છાઓ રાખવાથી કઈ બંગલા ગાડીઓ થઈ જતા નથી. માત્ર ઈચ્છાઓ રાખવાથી કઈ 12મા ધોરણની અંદર સારા પર્સન્ટેજ આવી જતા નથી. રાઈટ? એ આપણને બધાને ખબર છે. ખાલી ઈચ્છાઓ રાખવાથી નહીં, but it comes into being only when you begin to understand your whole environment. પણ એ બુદ્ધિમત્તા એ ત્યારે આવે છે જ્યારે તમે તમારી આજુબાજુનું સંપૂર્ણ વાતાવરણને, પર્યાવરણને તમે સમજવા લાગો ત્યારે. એ આજુબાજુનું વાતાવરણમાં શું હોય છે? તો કે સોશિયલ, સામાજિક વાતાવરણ હોય, રિલિજિયસ, ધાર્મિક વાતાવરણ હોય, પેરેન્ટલ, કૌટુંબિક વાતાવરણ હોય, ટ્રેડિશનલ, પરંપરાઓના ઇન્ફ્લુએન્સીસ, પ્રભાવો હોય. આ તમામના પ્રભાવોથી ઘેરાયેલું આપણું આ વાતાવરણ જેની વચ્ચે આપણે જીવીએ છીએ, આ બધું હોય છે. બરોબર, અને ધેટ આર કન્ટિન્યુઅલી, અને જે સતત ક્લોઝિંગ ઇન ઓન યુ, એ તમને ઘેરીને રહે છે. બરોબર, આનાથી આપણે કઈ બહાર નીકળી શકવાના નથી. આ બધું આપણી આજુબાજુમાં આ વાતાવરણ છે અને એની વચ્ચે આપણે જીવીએ છીએ. બરોબર છે, but to understand the various influences, અલગ અલગ વિવિધ પ્રકારના પ્રભાવોને સમજવા માટે તમારે સમજવું પડે the influence of your parent, માતા પિતાનો જે પ્રભાવ હોય એ સમજવો પડે. of your government, તમારી સરકારનો જે પ્રભાવ હોય તમારે સમજવો પડે. સોસાયટી, સમાજનો પ્રભાવ હોય. of the culture which you belong, જે સંસ્કૃતિ કે જેના તમે છો. બરોબર, તો એ જે સંસ્કૃતિમાંથી તમે આવો છો, જે સંસ્કૃતિમાંથી તમે આવો છો તો એનો પ્રભાવ તમારામાં હોય. બરોબર છે, બિલીફ્સ, માન્યતા તમારી, યોર ગોડ્સ, તમારા ભગવાન, જે ભગવાનને માનતા હોય, યોર સુપરસ્ટિશન્સ, તમારી આ અંધશ્રદ્ધાઓ, રાઈટ?
જેમ માન્યતાઓ છે એમ અંધશ્રદ્ધાઓ પણ છે, રાઈટ. અને ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, અને જે પરંપરાઓ કે જેને તમે અનથિંકિંગલી વિચાર્યા વગર જ કન્ફર્મ કરો છો, ફોલો કરો છો, અનુકરણ કરો છો, રાઈટ. તો આ બધાને તમારે સમજવું પડે. આ બધાના પ્રભાવ છે કે જેનાથી તમે ઘેરાઈને છો, રાઈટ. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીસ થિંગ્સ, આ બધી વસ્તુઓને સમજીએ જ છીએ, આ બધી વસ્તુ સમજીએ છીએ, અને બીકમ ફ્રી ફ્રોમ ધેમ, અને આ બધાથી મુક્ત બનવા માટે રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ, ઊંડાણપૂર્વકની સૂઝ, જ્ઞાનની જરૂર પડે છે, બરાબર. આનાથી મુક્ત બનવા માટે ઊંડાણપૂર્વકના જ્ઞાનની સૂઝની જરૂર પડે છે. પરંતુ એ જ્ઞાન હોય છે, એ સમજ હોય છે, પણ શું આ બધાથી મુક્ત આપણે બની શકીએ છીએ? નહીં. બટ યુ જનરલી ગિવ ઇન ટુ ધેમ, પણ સામાન્ય રીતે આપણે શું થાય છે? ગિવ ઇન, તાબે થઈ જઈએ, વશ થઈ જઈએ છીએ, બરોબર છે. કે આ બધી બાબતોમાં આપણે વશ થઈ જઈએ, તાબે થઈ જઈએ છીએ. બીકોઝ કારણ એ છે કે ઇનવર્ડલી યુ આર ફ્રાઇટન, કારણ કે અંદર ખાને તમે ડરતા હોય છે. શેનાથી ડરતા હોય છે? તો કે તમે ડરતા હોય છે કે તમને જીવનની અંદર શ્રેષ્ઠ અને સારું સ્થાન નહીં મળે. આ ડર હોય છે. તમે ડરતા હોય છે કે તમારા ધર્મગુરુ તમને શું કહેશે. તમે ડરતા હોય છે કે તમે જો પરંપરાને નહીં અનુસરો તો શું થશે તમારું. તમે ડરતા હોય છે કે જો સાચું કામ નહીં કરીએ, બરોબર, સાચા કામ ન કરવાનો ડર મનમાં વસેલો હોય છે. પણ આઝાદી તો એ મનની સ્થિતિ છે, ખરેખર એ મનની સ્થિતિ છે કે જેની અંદર કોઈ જાતનો ડર ના હોય, કોઈ જાતની જબરજસ્તી કે ફરજિયાતપણું ના હોય, કમ્પલ્ઝન ના હોય, અને નો અર્જ, અને ના કોઈ ઈચ્છા, ના કોઈ માંગ, ના કોઈ ડિમાન્ડ જેને કહેવાય, બરોબર, કે જે ટુ બી સિક્યોર્ડ, કે જે મેળવવાની હોય, કોઈ જાતનું એવું કંઈ ના હોય, એને ખરા અર્થમાં આઝાદી કહેવાય, બરોબર. આ આપણો ત્રીજો પેરેગ્રાફ મોસ્ટ ટાઈમ જેને હવે રિપીટ કરી દીધો. અલગ અલગ કેટલાય પ્રભાવો છે. આનાથી મુક્ત બનવું, બરોબર, આનાથી મુક્ત બનવું, એના માટે ઊંડાણપૂર્વકની સૂઝ જોઈએ, જ્ઞાન જોઈએ. બધું છે, જ્ઞાન છે, રાઈટ. બધી સમજણ આપણને છે, તમામ પ્રકારોના વાતાવરણથી ઘેરાયેલા છે, બધું ખબર છે આપણને. પણ આનાથી મુક્ત બનવું અને મનની આઝાદી મેળવવી, શું આ શક્ય છે? આ મારા તરફથી સવાલ છે, રાઈટ. જે કૃષ્ણમૂર્તિ કહે છે કે તમારે આ બધાથી મુક્ત બનવું જોઈએ તો ખરા અર્થની આઝાદી મળે. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? શું આપણામાંથી બધા મોટા ભાગના, મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ, સલામત બનવા નથી ઈચ્છતા? આપણે ઈચ્છીએ છીએ ને કે આપણે બધા સલામત રહીએ, બરાબર, સેફ રહીએ, રાઈટ, સલામત રહીએ. ડોન્ટ વી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર? શું આપણને એવી ઈચ્છા નથી થતી કે આપણને કોક કહે, કહેડાવવામાં આવે, કોક કહે, લોકો કહે, આપણને કહે કે કેટલા માર્વેલસ પીપલ વી આર, કે આપણે કેટલા અદ્ભુત વ્યક્તિઓ છીએ. આવું કહે, શું ના ગમે? બરોબર. હાઉ લવલી વી લુક, કેટલા સુંદર તમે દેખાવ છો, કોક કહે, અને આપણે કહેડાવવા નથી ઈચ્છતા? ઈચ્છીએ જ છીએ, બધાને એવું પસંદ હોય. વોટ એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, કેટલી અસાધારણ બુદ્ધિમત્તા એ તમારામાં છે, એ આપણામાં છે, એવું આપણને કોઈ કહે. શું આવું કહેડાવવા નથી ઈચ્છતા? શું આવી પ્રશંસા લોકો દ્વારા થાય એવું નથી ઈચ્છતા? ઈચ્છીએ જ છીએ, દરેક લોકોને પસંદ હોય, બરોબર છે. અને અધરવાઇઝ નહીતર we would not put letters after our names. જો આ બધું ન પસંદ હોય તો આપણે આપણા નામની પાછળ શબ્દોનો ઉમેરો ન કરે. આ કયા પ્રકારના શબ્દોની વાત કરે છે? તો તમને હું કહું, ડિગ્નિટી એક શબ્દ છે, ડિગ્નિટી, દરજ્જો, બરોબર. આપણે આપણા નામની પાછળ શબ્દોનો ઉમેરો કરીએ એટલે ડિગ્નિટી વાળા શબ્દો, અહીંયા મેં લખ્યો નથી, બરોબર, પણ દરજ્જાવાળા શબ્દો. અત્યારે તમે બધા 12મા ધોરણની અંદર ભણો છો, નાના છો, રાઈટ. અત્યારે એકબીજા ફ્રેન્ડ સર્કલમાં પણ વાત કરતા હોય તો કા ભાઈ રાજ અહીં આવતો, કા ભાઈ રાહુલ કેમ છે, મોજ ને આમ તેમ, રાઈટ. છોકરીઓ રીતે વાત કરતી હોય તો એમ,
બરોબર છે. પણ અત્યારે આ સમયમાં પણ જ્યારે તમારી એજ મોટી થઈ જાય, બરોબર છે, તો તમારા આ જ નામની પાછળ રાહુલભાઈ એ શબ્દ લાગી જાય છે, બરોબર, કે આરતીબેન, આવી રીતે શબ્દ લાગી જાય છે. શું કામ એને? રાઈટ, કારણ કે દરજ્જાવાળા શબ્દો છે, ઈમાન વાળા શબ્દો છે, બરોબર. આ ઉંમરે સારું લાગે, બરોબર છે, પણ જ્યારે મોટી ઉંમર થઈ જાય, રાઈટ, એ સમયે એ સારું નથી. જો આપણે બધા આવું કહેડાવા ન ઈચ્છતા હોત, શું આપણામાં બુદ્ધિમત્તા ન હોત, તો શું આપણે આવા શબ્દોનો ઉમેરો કરે? તો આપણે ના કરે, બરોબર છે. પણ આપણામાં એ બુદ્ધિમત્તા છે, આપણામાં એ સમજણ છે, એટલે આપણે એ શબ્દોનો ઉમેરો કરીએ છીએ આપણા નામની પાછળ, રાઈટ. ઓલ ધેટ કાઇન્ડ ઓફ થિંગ, આ બધી પ્રકારની વસ્તુ, ઇટ ગિવ્સ અસ સેલ્ફ અસ્યોરન્સ. આ બધી પ્રકારની વસ્તુ આપણને સેલ્ફ અસ્યોરન્સ એટલે સેલ્ફ કોન્ફિડન્સ, સ્વ ખાતરી કે આત્મવિશ્વાસ આપે છે કે આપણે પણ કંઈક દરજ્જાવાળા છીએ, માન સન્માન વાળા છીએ. અને અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ એટલે એક પ્રકારનું મહત્વની સમજણ, આત્મસન્માનની સમજણ, રાઈટ. તો એક પ્રકારનો આત્મવિશ્વાસ, એક પ્રકારના આત્મસન્માનની સમજણ વાળા આપણે છીએ, એવી ખાતરી આ બધી બાબતો આપણને આપે છે. જો કોઈક આપણને કહે કે તમે બુદ્ધિજીવી છો, તો એ ખાતરી મળે છે આપણને, આત્મવિશ્વાસ આપણો વધે છે, આત્મસન્માન આપણું વધે છે. આ બધી બાબતો એવી છે કે આપણને આપણું આત્મસન્માન વધારે, બરોબર, સમજણ શક્તિ વધારે, રાઈટ. અને વી ઓલ વોન્ટ ટુ બી ફેમસ પીપલ. આપણે તમામ પ્રખ્યાત વ્યક્તિ બનવા ઈચ્છીએ છીએ, તમામે તમામ પ્રખ્યાત વ્યક્તિ બનવા ઈચ્છીએ છીએ. એન્ડ ધ મોમેન્ટ વી વોન્ટ ટુ બી સમથિંગ, અને જે ક્ષણે, જે કૃષ્ણમૂર્તિ એમ કહે છે, યાદ રાખો, અને જે ક્ષણેથી તમે કંઈક બનવા ઈચ્છતા હો, બરાબર, તે ક્ષણેથી, રાઈટ, વી આર નો લોંગર ફ્રી. તે ક્ષણેથી આપણે, ત્યાર પછીથી આપણે કદી ફ્રી, બરોબર છે, મનથી મુક્ત હોવાના નથી. એનું કારણ છે કુછ બનના, કુછ પાના, કુછ હાસિલ કરના. એટલે એની પાછળનો તમારો વિચાર, એની પાછળનો દિમાગ, એની પાછળની પ્રવૃત્તિ એ લાગી જ જવાની છે, રાઈટ. એટલે એનો મતલબ મનથી તમે મુક્ત નથી, બરોબર છે. તો આવો તો કોણ વ્યક્તિ હોય ભાઈ, બરોબર, આવો તો કોણ વ્યક્તિ હોય કે જેને ફેમસ ના બનવું હોય? આવો તો કોણ વ્યક્તિ હોય કે જેને કુછ પાના કુછ હાસિલ કરના એવું હોય જ નહીં? એવું તો બની જ ના શકે. પણ જે કૃષ્ણમૂર્તિ કહે છે કે મનથી મુક્ત જો હોય માણસ, તો એ આવો હોવો જોઈએ જેને કુછ પાના ના હોય, રાઈટ, જેને જિસકો કુછ બનના ના હોય, બરાબર. પ્લીઝ સી ધીસ, મહેરબાની કરીને તમે જરા આને સમજજો. સી એટલે સમજવું, બરાબર છે. સી નો મતલબ સમજવું, રાઈટ. For it is the real clue to the understanding of the problem of freedom. કારણ એ છે, કારણ એ છે કે it is the real clue, આ એક સાચી કડી છે, to understanding of the problem of freedom. આઝાદીની સમસ્યાની સમજણ માટેની સાચી કડી જ આ છે. એટલે મહેરબાની કરીને તમે જરા સમજો, મહેરબાની કરી અને તમે જરા સમજો, રાઈટ. કંઈક બનવું, એના પાછળની ગુમ જે તમારા મનમાં લાગેલી હોય એ ના હોવી જોઈએ. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, આ રાજકારણીઓની આ દુનિયા, પાવર, શક્તિ છે, પોઝિશન, સ્થાન છે ભાઈ, ઓથોરિટી, સત્તા છે, રાઈટ, આ બધું છે. પોલિટિશિયન્સની આ દુનિયામાં પ્રતિષ્ઠા છે, સત્તાધીશો, સત્તાઓ છે, પાવર છે, રાઈટ, શક્તિ છે, બધી વાત સાચી, બરોબર. ઓર એક દુનિયા છે, ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, અથવા તો સો કોલ્ડ, જેને પ્રિટેન્ડેડ કહેવાય છે, સો કોલ્ડ શું કહેવાય છે? તો કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. સ્પિરિચ્યુઅલ વર્લ્ડ એટલે શું? તો કે આધ્યાત્મિક દુનિયા. લખતા ભૂલી ગયો છો અહીંયા, આ છે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, આધ્યાત્મિક દુનિયા, સેક્રેડ, પવિત્ર આધ્યાત્મિક દુનિયા. તો જે એક આ પોલિટિશિયન્સની દુનિયા,
બરોબર, રાજકારણીઓની દુનિયા, જેમાં સત્તાધીશો છે, જેમાં પાવર છે, જેમાં પ્રતિષ્ઠાનું સ્થાન છે, રાઈટ, એક આ દુનિયા છે. એક બીજી એક દુનિયા જેને કહેવાય છે, એક આધ્યાત્મિક દુનિયા કહેવાય છે, બરોબર છે, ધાર્મિક દુનિયા, આધ્યાત્મિક દુનિયા કહેવાય છે, બરોબર. અને વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ, કે જ્યાં તમે આધ્યાત્મિક દુનિયામાં, કે જ્યાં તમે એસ્પાયર, વિશ, હોપ, ડ્રીમ, એમ, એક આશા રાખો છો, આકાંક્ષા રાખો છો. શેની આકાંક્ષા રાખો છો? ટુ બી વર્ચ્યુઅસ, કે તમારે વર્ચ્યુઅસ બનવું છે. વર્ચ્યુઅસ બનવું એને શું? તો કે સદગુણી બનવું છે, નોબલ બનવું છે, ઉમદા બનવું છે, સેન્ટલી બનવું છે, સંત જેવા બનવું છે, રાઈટ, બરોબર. તો જે દુનિયા કે જેને આપણે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ કહીએ, સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, આધ્યાત્મિક દુનિયા જેને કહીએ, રાઈટ. તો એ આધ્યાત્મિક દુનિયામાં તમે જાઓ તો તમારી આકાંક્ષા શું હોય? તો કે તમારે સદગુણી બનવું, નોબલ બનવું, ઉમદા બનવું, ત્યાં તમારે સેન્ટલી, સંત જેવા બનવું, તો ન્યાય કંઈક બનવું જ ને. અને ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી, અને જે ક્ષણે, ફરી પાછો ત્યાં જ વાત આવી, જે ક્ષણે તમારે કંઈક બનવું હોય, બરોબર છે, એ ક્ષણે યુ આર નો લોંગર ફ્રી, તમે મુક્ત હોવાના જ નથી. ત્યાર પછીથી તમે કદી મનથી મુક્ત હોવાના જ નથી, બરોબર છે. યાને આ દુનિયા હોય કે આધ્યાત્મિક દુનિયા હોય, કુછ બનના, કુછ પાના, કુછ હાસિલ કરના, યાને યુ આર નો લોંગર ફ્રી, બરોબર. બટ ધ મેન ઓર વુમન, પણ જે પુરુષ કે જે સ્ત્રી, who sees the absurdity of all these things, absurdity યાને મૂર્ખતા, બેવકૂફી, સ્ટુપિડિટી, જે પુરુષ કે જે સ્ત્રી કે જેને ये कुछ पाना, कुछ हासिल करना, कुछ बनना, ये फेमस बनना, राइट. આ દુનિયામાં કે આધ્યાત્મિક દુનિયામાં જેમાં હોય, એ પુરુષ કે એ સ્ત્રી, દુનિયાની કોઈ બી હોય, કોઈ બી પુરુષ હોય કે કોઈ બી સ્ત્રી હોય, એને આ બધી બાબતોમાં મૂર્ખતા લાગે, બેવકૂફી લાગે. કે આ કુછ પાના, કુછ હાસિલ करना તો બેવકૂફી છે, क्या लेके आए थे और क्या लेके जाएंगे, बराबर. હવે એવું વિચારતા હોય, જો એવો વ્યક્તિ કોઈ મળે, whose heart is therefore innocent, જો એવો વ્યક્તિ મળે તો એનું હૃદય ઇનોસન્ટ હૃદય હોય, હો, હા, નિર્દોષ હૃદયનો માનવી હોય. પછી પુરુષ હોય તો એ, કે સ્ત્રી હોય તો એ, નિર્દોષ હોય છે. And therefore not moved by desire to be somebody, અને એ વ્યક્તિ not moved by, that is called be appealed, touched or affected by, થી અસર પામેલ, બરોબર છે, થી પ્રભાવિત થયેલ, રાઈટ, થી અસર પામેલ કે થી પ્રભાવિત થયેલ, બરોબર છે, કેનાથી? કોઈ પણ પ્રકારની ઈચ્છાઓથી પ્રભાવિત થયેલ ન હોય, એ કોઈ પણ પ્રકારની અસરથી પ્રભાવિત થયેલ. શેની અસર? તો કે ટુ બી સમબડી, કે કોકના જેવા બનવું, બરોબર છે, કોકના જેવા બનવાની કોઈ જાતની ઈચ્છાઓથી પ્રભાવિત થયેલ ન હોય, તો એને આમાં મૂર્ખતા લાગે ને, બરોબર છે. અને સચ અ પર્સન, જો આવો વ્યક્તિ મળે તો આવો વ્યક્તિ, સચ અ પર્સન એટલે આવો વ્યક્તિ, બરોબર છે, ઇઝ ફ્રી, એ મુક્ત હોય. જો કોઈ પુરુષ કે જો કોઈ સ્ત્રી આ દુનિયાની અંદર કોઈ પણ ખૂણે ગમે ત્યાંથી મળે તમને, કે જેને કુછ બનના, કુછ પાના, કુછ હાસિલ કરના, ફેમસ બનના, આની અંદર તો એને મૂર્ખતા લાગતી હોય. અને જેનું હૃદય ઇનોસન્ટ હોય, રાઈટ, બરોબર, નિર્દોષ હૃદયનો એ માનવી હોય, અને જેને કોકના જેવું બનવાની કોઈ પણ પ્રકારની આમ ઈચ્છાઓ ન હોય, બરોબર છે, આમ ગેલછા ના હોય, રાઈટ, બરોબર છે, તમન્ના ના હોય, રાઈટ, તો એ વ્યક્તિ છે, એ વ્યક્તિ, એવો વ્યક્તિ, સચ અ પર્સન, આવો વ્યક્તિ છે, એ મુક્ત હોય, બરોબર છે. અને ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ, અને જો તમે આની સાદગીને સમજી જાઓ, બરોબર છે, તો યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી એન્ડ ડેપ્થ. જો તમે આની સાદગીને સમજી જાઓ તો આની અંદર રહેલ જે અસાધારણ સુંદરતા છે અને અસાધારણ ગહેરાઈ છે એને પણ તમે સમજી શકશો, બરોબર. જો આની આ સ્વતંત્રતાની અંદર
આ સ્વતંત્રતા, આ મનની આઝાદીની અંદર રહેલી જે સાદગી છે, એ સાદગીને જો તમે સમજી શકો તો આની અંદર રહેલ જે અસાધારણ સુંદરતા અને અસાધારણ ગહેરાઈ છે એને તમે સમજી શકશો. પણ મનની આઝાદી મળે કેમ? કેમ? બરોબર. અહીં સુધી આપણો આ ત્રીજો પાઠ રાખીએ છીએ. બરોબર. હેવ અ નાઇસ ડે. પણ ટેક અ સ્ક્રીનશોટ ફાસ્ટ. પહેલા સ્ક્રીનશોટ પાડી લ્યો. એક વર્ડ ટુ વર્ડ લખજો તમારા ટેક્સ્ટ ની અંદર. રાઈટ. બરોબર. ફરી પાછો હું કહું છું, આની અંદર કોઈ સ્ટોરી નથી. રાઈટ. કે એક હતો રાજા એક હતી રાની. બરોબર છે. અગેન હું કહું છું. રાઈટ. આમની અંદર કોઈ સ્ટોરી નથી. બરોબર છે. રાઈટ. પ્રખ્યાત બનવું, કુછ બનવું. બરોબર છે. આવું જો હોય, આ દુનિયામાં હોય કે આધ્યાત્મિક દુનિયામાં, કોઈ બી દુનિયામાં હોય, તો તમે કદી મુક્ત બનવાના નથી. એવો વ્યક્તિ મળે કે કુછ બનના કુછ હાસિલ કરના. રાઈટ. એમાં એને મૂર્ખતા જણાય તો એ વ્યક્તિ છે એ મુક્ત છે. એને આની અંદરની સાદગી સમજી શકાશે અને એ વ્યક્તિ છે એ આની અંદર રહેલ અસાધારણ સુંદરતા અને ગહેરાઈનો આનંદ ઉઠાવી શકશે. બરોબર છે. રાઈટ. અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.